Hello students, welcome again in our English video presentation. Students, uh, we are supposed to finish our unit test syllabus first of all. So this unit 2, read 1, AutoFab technology. All of you were instructed by me in the earlier video to prepare the difficult meanings of the read. All of you must have learned the meanings. And if not, I have written most of the difficult words covered in this video. First of all, I would like to clear some points which are described in the subject matter of this read 1. Let me explain first of all. The title AutoFab, this is made of two words. Automated, that means auto. Fab means fabrication. Fabricate, ઘાટ આપવું, બનાવવું, રચવું. અને આ બે શબ્દને ભેગા કરીને ફેબ્રિકેશન, ઓટોમેટેડ, આપમેળે સ્વયં સંચાલિત, ઓટોફેબ ટેકનોલોજી. ટેકનોલોજી આપણા માટે નવો શબ્દ નથી. પ્રાગ ઔદ્યોગિકરણ એટલે ટેકનોલોજી. હવે આ ઓટોફેબ છે, ઓટોમેટેડ છે, ફેબ્રિકેશન છે, તો એ શું છે આપણે જોઈ લઈએ. આપણું અહીંયા મેં 2-3 પ્રશ્ન લીધા છે, એ કી ક્વેશ્ચન છે, જે તૈયાર કરશો એટલે આખું પાઠ તમને આવડી જ જશે. એટલે છે વોટ ઇઝ પોસિબલ થ્રુ ઓટોમેટેડ ફેબ્રિકેશન. પોસિબલ એટલે શક્ય. ઓટોમેટેડ ફેબ્રિકેશન દ્વારા શું શક્ય બનશે? તો કે તમારો જે પાઠ છે એમાં પહેલો જ પેરેગ્રાફ આપ્યો છે, એમાં એવું બતાવે છે કે એક કસ્ટમર છે, પોતાને કાર લેવી છે અને એ શોરૂમમાં જાય છે. શોરૂમમાં જઈને ત્યાં જેટલા પ્રેઝન્ટ મોડેલ એટલે કે હાજરમાં હતી એટલી કાર છે, એના મોડેલ છે, એમાં અપાતી બધા જે ફીચર્સ એ રૂબરૂ જોવે છે, એના કેટલોગ જોવે છે, પણ એને સંતોષ થતો નથી. એટલે એ પોતે કોમ્પ્યુટર ઉપર બેસે છે અને કહે છે કે હું આમાં મારી કાર છે એ મારે આવી જોઈએ છે, એ હું પોતે થોડી મારી જાતે ડિઝાઇન કરું છું. આ ડિઝાઇન કરવીની વાત મહત્વની છે. એની જે સ્વપ્નમાં છે, કલ્પનામાં છે, એ કાર એ ડિઝાઇન કરે છે. હવે એમ કહે છે કે તમે આ જગ્યાએ તમે પોતાની જાતને સંકલ્પના કરો, ઇમેજિન, કલ્પના કરો. ત્યાંથી પાઠ શરૂ થઈ છે કે તમે પોતે એ જગ્યાએ છો, તમે કાર લેવા ગયા છો, તમારે તમારી ડ્રીમ કાર જોઈએ છે, તમે પોતે ડિઝાઇન બનાવો છો. હવે ડિઝાઇન તમે બનાવી એટલે તમે મેન્યુફેક્ચરિંગમાં જોડાઈ ગયા, તમે કન્સ્ટ્રક્શનમાં તો લાગી જ ગયા. એટલે તમે પોતે ઓટોમેટેડ ફેબ્રિકેશન છે એમાં કસ્ટમર પોતે હાઉ કહેવાય, કેવી રીતે, કે શા માટે, એ કો કન્સ્ટ્રક્ટર કહેવાય છે, સહરચયિતા કહેવાય છે. કેમ કે કારની ડિઝાઇન બનાવવામાં એ પોતે એમાં પાર્ટિસિપેટ કરે છે, પોતાનું એક જેને કહેવાય કે યોગદાન એમાં આપે છે, એટલે એ કો કન્સ્ટ્રક્ટર કહેવાય છે. તો આ તમને 3 પ્રશ્ન સમજાઈ ગયા હશે, બરાબર છે. હવે આપણે જે પાઠ લઈએ એમાંથી આવતું જશે કે કઈ રીતે થાય છે. અને આ ટેકનોલોજીથી ખાસ તો એ જોવાનું છે સ્ટુડન્ટ્સ કે આજની સોસાયટીમાં, આજના જમાનામાં, આજના યુગમાં શું ફાયદા થાય. એક બહુ સરસનો પોઈન્ટ આપ્યો છે, બરાબર છે, કે આવી રીતે તમે બનાવો અને આખી સાયન્ટિફિક ઇન્ડસ્ટ્રીની રીતે આ બધું બને છે. એટલે હવે પહેલાના કરતા, અહીંયા મેં 2 વિરોધી શબ્દ લઈ લીધા છે. અર્લી એટલે પહેલાનું, જૂનું, લેટ અત્યારનું, લેટ લેટર લેટેસ્ટ, આપણે ડિગ્રીના રૂપ. અર્લી અર્લીયર અર્લીએસ્ટ. જૂના મોડેલ એટલે ઓછા ટકતા. હવેના મોડેલ છે એમાં તમે જુઓ તો દાખલા તરીકે આપણે IFB નું વોશિંગ મશીન લીધું છે, તો
તો એમાં કંપની આપણને રીતસર લખેલી વોરંટી આપે કે 10 વર્ષ સુધી કોઈ પણ સ્પેર પાર્ટ્સ કંઈ ખરાબ થાય એ એમને તમને ફ્રી ઓફ ચાર્જ આપશું. આટલું લાંબુ ટકે એવી જેને કહેવાય કે ખાલી 30-40 હજાર જેવી વસ્તુમાં આપી વોરંટી આવી મળે છે, તો કસ્ટમર છે ને ગમે છે એ બધા ફીચર્સ ઓનલાઈન સ્ટડી કરીને પછી માર્કેટમાં ચીજ વસ્તુ લેવા જાય છે. હવે અહીંયા જોઈએ આપણે કે આવું થઈ જાય તો 10 વર્ષ સુધી તો મારે પાર્ટ્સ પાછા મળી જાય. એક વખત મને વસાવું 2-5 હજાર મોંઘું પડે, પણ મેં એકવાર લઈ લીધું વોશિંગ મશીન અને આઈએફબીનું લીધું, મને ખૂબ ભાવે છે. હવે મારે જરૂર જ ઊભી નહીં થાય 12-13-15 વર્ષ સુધી, તો ત્યાં સુધી મારે નવું વોશિંગ મશીન ખરીદવું નહીં પડે. એનો અર્થ છે કે એવું સરસ મોડેલ આવી ગયું જે કસ્ટમર ખરીદનારની ગ્રાહકની જરૂરિયાત લાંબા સમય સુધી પૂરી કરી શકશે. લોંગ ડ્યુરેશન, એ ટકે છે. ટકવું એટલે લાસ્ટ, ડ્યુરેબલ, ટકે એવું, ડ્યુરેબિલિટી, આ બધા શબ્દ આવશે મેં લઈ લીધા છે. જો તો એ ટકે એવું આવી જાય છે એટલે લાંબા સમય સુધી વસ્તુ ફરીથી બનાવી નથી પડતી એટલે રો મટીરિયલ ઓછું જોઈ બનાવવાનો ધુમાડો ને આને તેને બળતણ ને બધું બચી જાય છે, મેન પાવર ને આને તેને બધું ઇલેક્ટ્રિસિટી આપે, તો ઇકો ફ્રેન્ડલી પણ કહેવાય, એન્વાયરમેન્ટને ફાયદારૂપ કહેવાય. મોર રિસાયકલિંગ આપણે જે કરવું પડે છે એ પણ ઘણું ઓછું થઈ જાય. આવા બધા પોઈન્ટ્સ તમને ખૂબ ગમશે આ રીડ છે. ચાલો આપણે હવે શરૂ કરી દઈએ. સ્ટુડન્ટ્સ, આ તમારી ટેક્સ્ટ બુક છે, બરાબર છે. આ યુનિટ 2 છે, એમાં આપણે રીડ 1 લઈએ છીએ. દરેક સ્ટુડન્ટને સૂચના કે તમે જે ક્રિએટિવ વસાવી છે, નવનીત, ગાલા, જે કાંઈ ડાયજેસ્ટ વસાવી છે, એમાં તમને કદાચ ને સીધું ઇંગ્લિશ વાંચવાનું અઘરું લાગે બેટા, તો એનો પરિચય આપ્યો છે. ઓછામાં ઓછો આટલો પરિચય હોય છે, આટલો મોટો પેરેગ્રાફ, 2-3 પેરેગ્રાફ થાય એવો પરિચય આખા રીડમાં શું છે આપેલું હોય છે. જે અત્યારે હું તમને આખું સારાંશ જેવું કહું છું એ નવનીતમાં આપેલું હોય છે. હું મારા ઇંગ્લિશના સબ્જેક્ટમાં સ્ટુડન્ટને ડિફિકલ્ટ વર્ડ્સ એડવાન્સમાં પણ તૈયાર કરી શકે એવી છૂટ આપું છું. ડિફિકલ્ટ વર્ડ્સ થઈ જાય, લાઈન ટુ લાઈન એને ભાષાંતર, એની પાસે ડાયજેસ્ટ નવનીત છે, એક લાઈન સમજે એને આવડી જાય છે. એમ કરશે એટલે એને સબ્જેક્ટ મેટર, એ પાઠમાં શું છે, આ પેરેગ્રાફમાં શું છે, આ રીડમાં શું છે એ સમજાઈ જાય છે. આટલું સમજાઈ જાય પછી એને એના જ ફોલો અપમાં એક્સરસાઇઝમાં જે પ્રશ્ન જવાબ છે એ 100% આવડી છે, રમતા આવડી છે. તો હું છૂટ આપું છું. તમારે આગળ વધી જવું હોય તોય છૂટ છે. નોટમાં તમને ક્રમની ખબર પડી ગઈ છે, ડિફિકલ્ટ વર્ડ્સ, ક્વેશ્ચન આન્સર, બરાબર છે. તમે આગળ વધી શકો છો. ક્વેશ્ચનનું ભાષાંતર લખેલું નથી મૂકતા આપ બધા. નોટની અંદર ક્વેશ્ચન લખો, પછી આગ્રહ રાખો કે મારે ભાષાંતર લખવું જ છે, જેથી કરીને તમને એવી હેબિટ પડશે કે પ્રશ્નમાં શું માંગ્યું છે. તમે થિંક, રીથિંક અને તમે એલર્ટ થઈ જશો. જવાબ ક્યારેય ખોટો નહીં લખો. અને વર્બ છે એ અંડરલાઈન કરી લેવાનું. ડીડ વર્ક, તો ડીડ અંડરલાઈન, વર્ક અંડરલાઈન. ડઝ થિંક, ડઝ અંડરલાઈન, થિંક અંડરલાઈન. આવી હેબિટ પાડજો, ખૂબ તમને હેલ્પફુલ થશે. તમારું ઇંગ્લિશ છે એ એકદમ તમને જેને કહેવાય કે રમતા તમે એની એક્વાયર કરી શકશો. Imagine yourself in a car showroom. You are not happy with any model of the cars in the showroom. Now you work on a computer and create your dream car on the screen. તમે કોમ્પ્યુટર પર બેસી ગયા છો, મેં કીધું ને તમારે તમારી જાતને કલ્પના કરવાની છે અને તમારી સ્ક્રીનની સામે તમે તમારી જોઈ છે એવી ડિઝાઇનની કાર છે એ તમે ડ્રો કરવા માંડ્યા છો. અહીંયા આની પછી પણ એક ડિઝાઇન અને ડ્રો માટે શબ્દ હશે. ડ્રોના આપણે 3 રૂપ કરી લીધા છે. ડ્રો, ડ્રીવ, ડ્રોન. 3 રૂપ થશે ને, ચિતરવું, દોરવું, બનાવવું, રચવું. એ મેજિક જુઓ તો ખરા, જાદુ થઈ ગયો છે. Next week you get delivery of a fabricated exactly like your design. તમને કાર મળી જશે અને એવી રીતે ફેબ્રિકેટ કરી છે, રચી છે, બનાવી છે, ઘડી છે, જે રીતે તમે કલ્પના કરેલી, સપનામાં જોઈએ એવી સરસની કાર બીજા જ અઠવાડિયે તમને મળી જાય છે ડિલિવરી. લાઈક યોર ડિઝાઇન, તમારી ડિઝાઇન મુજબ
સચ મેજિક, આવો જાદુ ઇઝ પોસિબલ, એ શક્ય છે થ્રુ, આ પ્રશ્નનો જવાબ આવે છે પહેલો જ પ્રશ્ન. શેના થ્રુ પોસિબલ છે? થ્રુ એટલે ના દ્વારા. અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. આ જે પ્રોસેસ છે એને ઓટોમેટેડ ફેબ્રિકેશન કહેવાય છે. વોટ ઇઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન? બીજો પ્રશ્ન. એ automated fabrication or autofab is a set of technologies. આખી ટેકનોલોજી કેટલી બધી જુદી જુદી ભેગી કરે એનો એક સેટ બનાવે, એક સમૂહ છે, ગ્રુપ છે. ટેકનોલોજીસ that automate the process for building, જે એવી પ્રોસેસ છે એને ઓટોમેટિક કરી દે છે જે બિલ્ડિંગ બનાવવામાં, રચવામાં મદદ કરે છે. આપણે 3D બોલીએ છીએ ને, 3 એટલે 3, ડાયમેન્શન એટલે પરિમાણથી 3 પરિમાણ કયા કયા? લંબાઈ, ઊંચાઈ, પહોળાઈ. પહોળાઈ એટલે વિડ્થ, ઊંચાઈ એટલે હાઇટ, લંબાઈ એટલે લેન્થ. તો આવા 3 ડાયમેન્શન એટલે પરિમાણ 3 પરિમાણ ધ્યાનમાં રાખીને એ કાર બનાવવામાં આવે છે. એ પ્રોસેસને ઓટોમેટિક કરી દે છે. ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ્સ. સોલિડ એટલે ઘન, ઓબ્જેક્ટ એટલે પદાર્થ. મોટા ભાગના શબ્દો આપણે અહીંયા લઈ લીધા છે. સોલિડ એટલે ઘન, લિક્વિડ ના હોય, ઢીલું પોચું ના હોય, ઘન, નક્કર. ઓબ્જેક્ટ્સ ફ્રોમ રો મટીરિયલ્સ. સાવ કાચો છે, રો એટલે કાચું, મટીરિયલ્સ એટલે પદાર્થ, ચીજ વસ્તુ. દાખલા તરીકે આપણે ઈંટ બનાવવી હોય, ઈંટ, તેમાં રો મટીરિયલ શું જોઈએ? માટી જોઈએ, બરાબર, પાણી જોઈએ, આ રો મટીરિયલ કહેવાય. તો આપણે ગાડી બનાવવી હોય તો પતરું, લોખંડ, પાઇપ, સ્ટીલ, રબર, પટ્ટી બનાવે ને બધી ફિનિશિંગની, બધું જોઈએ, આ રો મટીરિયલ છે. આગળ હવે જોઈએ. ધીસ ઇન્ડસ્ટ્રી યુઝિસ, આ ઓટોફેબ ટેકનોલોજી છે એ શું વાપરે છે? યુઝિસ એટલે વાપરે છે સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ. સોલિડ ઉપરથી સોલિડિફિકેશન, ઘન સ્વરૂપ આપી દેવું. કોઈ પણ ઢીલી પોચી વસ્તુ છે એને જમાવીને, યોગ્ય ટેમ્પરેચર આપીને એને થીક કરી દેવું, જમાવી દેવું. માનો કે આપણે આઈસ્ક્રીમ બનાવવું છે તો પહેલા તો મિલ્ક જેવો હોય છે, બરાબર, લિક્વિડ હોય છે. આપણે એને ઘન સ્વરૂપ આપવા માટે, જમાવી દેવા માટે, ચોસલા બનાવી દેવા માટે આપણે એને ડીપ ફ્રીઝમાં મૂકીએ છીએ, એનું ઘન સ્વરૂપ થઈ જાય છે. પાણી બરફ જવામાં મૂકીએ ત્યારે પાણી છે લિક્વિડ ફોર્મ છે, ફોર્મ એટલે સ્વરૂપ, એનો આઈસ થઈ છે, આઈસ ટ્રેમાં મૂકીએ છીએ તો એ ઘન સ્વરૂપ થઈ જાય. ફરી એટમોસ્ફિયરના સંસર્ગમાં આવે, ફરી એ લિક્વિડમાં આવે છે. તો સોલિડિફિકેશન એટલે ઘન સ્વરૂપ બનાવી દેવું, આપી દેવું. હવે કોને કોને ઘન સ્વરૂપ આપી દે છે? પોલિમર્સ. પોલિમર્સ એટલે કૃત્રિમ ચીકણા પદાર્થ વાળું જે રો મટીરિયલ હોય એ. પછી જો બીજો શબ્દ કયો લીધો છે? પાવડર્સ. જુદા જુદા પાવડર હોય છે. એન્ડ અધર રો મટીરિયલ, અને બીજા ઘણા રો મટીરિયલ હોય. ગાઈડેડ બાય ડિઝાઇન્સ. આ ડિઝાઇન કેવી બનાવી છે એના ઉપરથી આપણે એની ગાઈડલાઈન મળે કે કયા કયા રો મટીરિયલ જોશે. ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર. ડ્રોન શબ્દ મેં લીધો છે, દોરેલું. ઓર્ડિનરી કોમ્પ્યુટર ઉપર આપણે બેસી ગયા હતા, કારની ડિઝાઇન બનાવતા હતા, એમાં જેટલું જેટલું જોઈએ છે આવી જશે. Now it will be possible for human beings to acquire એટલે પ્રાપ્ત કરવું, મેળવવું. હવે શું મેળવવું? પાવર્સ એટલે આપણને એવી બળ મળી જશે, તાકાત મળી જશે, શક્તિ મળી જશે ટુ મેનિપ્યુલેટ, ગોઠવણી કરવી. શેની ગોઠવણી કરવી? ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. મેટર એટલે પદાર્થ, ચીજ, વસ્તુ, પ્રોપર્ટી, એના ગુણધર્મ, લક્ષણો, એને આપણે મેનિપ્યુલેટ, ગોઠવી શકશો આપણી ઈચ્છા મુજબ, ડિઝાઇન મુજબ, પેટર્ન મુજબ, પસંદગી મુજબ, ચોઈસ મુજબ. આ બહુ જબરદસ્ત પરિવર્તન છે. ઓટોફેબ ઇઝ નાઉ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટી. આવી તકો છે એ ઊભી કરે છે, ક્રિએટ કરે છે. ઓપોર્ચ્યુનિટી એટલે તકો, ચાન્સીસ ફોર મેન્યુફેક્ચરર્સ. આના ઉત્પાદકો માટે, આના બનાવટ કરનારાઓ માટે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ માટે. અને એનાથી કસ્ટમરને શું ફાયદો થશે? તો કે એની સંતોષ થશે, એની જે ડિમાન્ડ છે એ સંતોષ થશે, એને પરફેક્ટ સંતોષ મળશે. કેમ? તો કે એની ડિમાન્ડ છે સીધી સાદી નહોતી, યુનિક હતી, સાવ નિરાળી, જુદી હતી, અસાધારણ હતી. બરાબર છે? Powers to manipulate the properties of matter. Autofab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers.
કસ્ટમર એટલે ગ્રાહક. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન્ટુ ધ ડિઝાઇન. છેલ્લો પ્રશ્ન આપણો, હાઉ અથવા તો વાય ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર ઇન ધ ઓટોફેબ. કઈ રીતે સંયોજક બની જાય છે, પાર્ટનર બની જાય છે, એનો જવાબ શરૂ થઈ ગયો છે. આવી રીતે કસ્ટમરને ડિઝાઇનમાં ઇન્વાઇટ કરીને ડેવલપમેન્ટમાં ઇન્વાઇટ કરે છે અને પ્રોડક્શનમાં ઇન્વાઇટ કરે છે. આ બધી પ્રોસેસમાં વિલ એન્ડ ટુ આનું પરિણામ છે એ આપણને લીડ ટુ દોરી જશે. શેમાં દોરી જશે? ટુ અનએક્સપેક્ટેડ. અનએક્સપેક્ટેડ, અણધાર્યું, આપણે વિચાર્યું ના હોય, કલ્પના ના કરી હોય એવું સરસનું પરિણામ આપણને મળી જશે. અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ, નવી પ્રોડક્ટ્સ આપણે મળશે, ઉત્પાદન મળશે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. નાઉ પ્રોડક્ટ લાયબિલિટી, જે એની ચીજ વસ્તુની પ્રોડક્ટ કરી છે, ઉત્પાદન કર્યું છે, એની લાયબિલિટી જવાબદારી છે, રિસ્ક છે, જોખમનું તત્વ રહેલું છે. પેટન્ટ એને મળશે, એને હક, હિસ્સો, એના જે કહેવાય કે એનો અધિકાર, રાઈટ મળશે. આ બધામાં એ પોતે પાર્ટનર બની જશે. લાયબિલિટી, અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી શેર્ડ. એમાં પણ એનો ભાગ બની જાય છે. અહીંયા મેં મોડેલ ઓક્સિલરી છે. શેર એટલે ભાગ, ભાગીદારી, આપવી, લેવી, થવું. અને બી એને પેસિવ બનાવવું હતું એટલે મેં પછી બી ઉમેરીને આ ત્રીજું રૂપ લખી નાખ્યું, પેસિવ વોઇસ થઈ ગયો. આજની ગ્રામેટિકલ ટિપ્સ સ્ટુડન્ટ આપણે કરી લઈએ. આવ્યું છે વાક્ય તો કે પેસિવ વોઇસ બનાવવું હોય ત્યારે બી ક્યારે ઉમેરાય. આ વસ્તુ એક બી ક્યારે લાગે? કોઈ પણ ઇંગ્લિશનો કાર્ડ કે રચના હોય એમાં આટલી વસ્તુ હોય ત્યારે બી લાગે. 3 વસ્તુ. ટુ વાળું ક્રિયાપદ હોય તો બી લાગે. જો થિંગ્સ ટુ બી રિપેર્ડ. પછી મોડેલ ઓક્સિલરી આપણે જોઈ લીધું, મે બી શેર, શુડ હોય, વિલ હોય, આખું લિસ્ટ આવે આમાં. લેટ વાળું ક્રિયાપદ હોય તો એમ થાય લેટ ઇટ બી ડન. જો અહીંયા બી મૂકવું પડે તો જ એની પેસિવ બને. તો આપણે આ ગ્રામેટિકલ ટિપ્સ બહુ અગત્યની છે, કરી લેજો. ગયા વખતે આપણે બીન વાળી કરી લેતી, યાદ છે? પરફેક્ટ કોઈ પણ રચના હોય પૂર્ણ, હેવ, હેઝ, હેડ, હેવિંગ, શુડ હેવ, પેસિવ બનાવવું હોય બીન મૂકવું જ પડે. યાદ છે ને આ ટિપ્સ? વારંવાર યાદ કરવાની. આ પણ યાદ રાખી લેજો બી ક્યારે લાગે. આવી રીતે આપણે 4 થી 5 ટિપ્સ કરશું. કોઈ પણ વાક્યનું તમે પેસિવ કરી શકશો, ગેરંટી બેટા. આગળ જુઓ. Other risk and patent rights may be shared with the customers. Automated fabrication will have a dramatic impact on society. આવું થશે એટલે સમાજમાં, જમાનામાં એક નાટ્યાત્મક અસર થશે, ડ્રામેટિક ચેન્જ આવશે. એ તો મેં તમને વાત કરી દીધી, આવું તો થશે. એમાં પહેલું છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. ક્વોલિટી એટલી સરસ મળી જશે. મેં તમને ઉદાહરણ આપ્યું ને, IFB નું વોશિંગ મશીન છે, કંપની પોતે લખીને આપે, મશીનની ઉપર લખીને આપે. ઇલેક્ટ્રિક પાવર તો કે બચાવશે, પાણી તો કે બચાવશે, અને 10 વર્ષ સુધી પાર્ટ્સ બગડે એમને આપશો જાઓ. આવી વોરંટી આપે. ડ્યુરેબિલિટી વધી ગઈ, ક્વોલિટીની ખાતરી મળી ગઈ આપણને. કસ્ટમર એ જ લેવાનો છે. The automated methods of ઇન્સ્પેક્ટ એટલે તપાસ કરવી, ઇન્સ્પેક્શન નાઉન થયું, ઇન્સ્પેક્ટર એજન્ટ નાઉન, ક્રિયાનો કરનાર હોય એને એજન્ટ નાઉન કહેવાય. વર્કર, થિંકર, લીડર, ફાર્મર, બરાબર છે, એજન્ટ નાઉન બનવું. તપાસણી થાય છે, વારંવાર પ્રોડક્ટ્સને ચકાસે, પછી બજારમાં મૂકે, મોડિફાઈ કર્યા કરે, કાંઈ એને લાગે ફરીથી મોડિફાઈ કરે, ફરીથી ડિઝાઇન બનાવે, ફરીથી પ્રોડક્ટ કરે, આવું કરે. ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી. એસેમ્બલી એટલે બધું સંયોજિત થાય છે, બધું ભેગું થાય છે, એક જ વસ્તુ નહીં. અને એ બધાનું સંયોજન થાય છે એટલે વસ્તુની ક્વોલિટી બહુ ઊંચી બને છે. વસ્તુ લાસ્ટ એટલે ટકી એવી બને છે. ડ્યુરેબિલિટી વધી જાય છે. ગમે ત્યાં ઈટી લાગે એટલે નાઉન બને બેટા, ડ્યુરેબિલિટી. આગળ હવે જુઓ. Other effect is that cars, televisions, refrigerators, washing machines, etc. will last much longest. બહુ લાંબો સમય સુધી લાસ્ટ ટકશે. ધ્યાન અર્લીયર મોડેલ્સ, પહેલાના જમાનાના જે મોડેલ્સ હતા, પહેલાના જૂના જમાના, એના કરતા આ લેટેસ્ટ હવે વધુ ટકશે. તેથી there will be decline. આવું થશે, વધુ ટકશે એટલે શેમાં ડિક્લાઇન આવશે?
ડિક્લાઇન એટલે ઘટાડો. શેમાં ડિક્લાઇન આવી જશે? ડિક્લાઇન એટલે ઘટાડો. તો કે નીડ ફોર રિપ્લેસમેન્ટ, બદલવાની જરૂર નહીં પડે, રિપ્લેસમેન્ટ એટલે બદલવું. વોશિંગ મશીન લઈ લીધી, એક વાર ભલે આપણે 37,000 નાખીએ, 3,000નો ફાયદો આપ્યો તો કંપનીએ, કાર્ડથી પેમેન્ટ કર્યું, પણ પછી એની સામું જોવા પણ જ નથી. 10 વર્ષ એટલે દસકો કહેવાય બેટા. તો એ ગેરંટી પછી 4-5 વર્ષ ટકવાનું જ હોય. સરખાઈ તમે મેનેજ કરતા હોય તો વાંધો જ નથી. તો આ રીતે હજી બીજા પોઈન્ટ બાકી રહે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈ લેશું. બરાબર? આ પેન્સિલથી જવાબ લખજો, ખાસ ભાષાંતર લખજો, બધા ટેવ પાડશે. જેટલું લેશન થાય એટલું તમે આખું યુનિટ પૂરું થાય પછી મૂકવાની ટેવ રાખો તો બધું સારું. મારે તમારું HW છે એના યુનિટ વાઇઝ મેં ખાના બનાવ્યા છે સ્ટુડન્ટ્સ, ત્યાં હું ટીક માર્ક કરી તમારું લેશન છે એની એપ્રુવલ આપું છું. આખું યુનિટ પૂરું થાય એટલે આખા યુનિટનું લેશન એક સાથે મૂકી દેવું. ટેક્સ્ટ બતાવું તોય વાંધો નહીં, ટેક્સ્ટ ન બતાવું તોય ચાલશે. નોટમાં આટલું સરસ બોર્ડ વર્ક આવી જાય, આટલા ડિફિકલ્ટ વર્ડ્સ એ સિવાયના તમે લખો છો, એક્સરસાઇઝમાં જે કંઈ લખવાનું ટેક્સ્ટ એ લખો છો. બરાબર? હવે આના પછીના જે આપણે 4-5 પેરેગ્રાફ અહીંયા બાકી રહેશે એ પેજ નંબર થાય છે 1717. એના ડિફિકલ્ટ વર્ડ્સ ખાસ શીખી લેજો. બરાબર છે? ઓકે સ્ટુડન્ટ્સ, see you in the next video. Okay, go for best preparation for your unit test. Wish you best reading. Goodbye. Hello students, welcome again. All of you must have prepared difficult meanings of the remaining portion of our present read, that is AutoPair technology. We have already started and we have already learned its introduction and what are the important points in the read. In this lecture we will see the dramatic changes or influence of AutoPair technology on our social system, economy, pattern, etc. હવે આપણે પોઈન્ટ નંબર 2 થી શરૂ કરવાનું છે કે મોર રિસાયકલિંગ કઈ રીતે થશે, એનાથી શું ફાયદા થશે. બરાબર છે? જોઈએ. એમાં ઉદાહરણ બહુ સરસ આપ્યું છે. તમે ડિફિકલ્ટ મિનિંગ જોયા હશે એટલે ખ્યાલ આવી છે કે આપણું ટોસ્ટર ખરાબ થઈ જાય, વોશિંગ મશીન ખરાબ થઈ જાય, મિક્સર ખરાબ થઈ જાય, વોટર પ્યોરિફાયર ખરાબ થઈ જાય, તો હવે આપણે સીધું નવું લેવાની જરૂર નથી. એક તો લાંબુ ચાલે છે, લોંગ ડ્યુરેબિલિટી છે, પણ માનો કે લેવું જ પડે તો આપણને જૂનું જમા કરાવી દે. સ્કીમ છે, એક્સચેન્જ ઓફર છે મૂક્યું છે, તો એના તમને થોડું ઘણું વળતર આપી દે અને તમે નવું લઈ આવો. તો શું થાય કે પેલું ને પેલું છે રિસાયકલ થયા કરે. આપણે પ્રકૃતિમાંથી કાચો માલ જે મેળવીએ છીએ એ ઓછો થઈ જાય, એટલે કોને થોડો આરામ થઈ જાય, આપણા આખા પર્યાવરણને કોમ્પેન્સેશન મળી રહે છે, આરામ મળી રહે, રાહત મળી રહે. આ પોઈન્ટ જોવાનો છે. પેજ નંબર 17 ઉપર આપણે અહીંથી ચાલુ કરવાનું છે ક્લાસ. ઇન્સ્ટેડ ઓફ ને બદલે બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ અ કાર, નવું કારનું મોડેલ આપણે લઈએ એના બદલે, ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, જૂનું ટોસ્ટર ફેંકી દેવાને બદલે, ધ કસ્ટમર ગ્રાહક વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડેલ્સ, જૂનું મોડેલ જમા કરાવશે, પાછું આપી દેશે, એન્ડ ગેટ બેક ન્યૂ મોડેલ્સ, નવું મોડેલ પાછું મેળવશે, ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ, એ શેમાંથી બનાવેલું હશે? જૂના સ્ટફ એટલે પદાર્થમાંથી ફેબ્રિકેટેડ બનાવેલું રચેલું હશે. There will be recycling of materials in new ways. આ રીતે જે જૂનું મટીરિયલ છે એનું નવી રીતે રિસાયકલિંગ થયા કરશે. This will be a great compensation to environment. Environment પર્યાવરણને આ થોડું આશ્વાસન રૂપ રહેશે. કોમ્પન્સેશન એટલે આશ્વાસન. હવે ત્રીજો જે છે એ ત્રીજા પોઈન્ટમાં વિલેજ ક્રાફ્ટ વર્કર્સ રિટર્નિંગ, ગામડાના જે કારીગરો, કલાકારો, હસ્ત ઉદ્યોગકારો છે એ છે એના તરફ આપણે પાછા વળવું જોઈએ. અને વળી શકાશે કઈ રીતે? તો કે મોટી મોટી ફેક્ટરી છે, દાખલા તરીકે
આપણે રાજકોટમાં આપણું રાજકોટનું ગૌરવ ગણાય, દેશ વિદેશમાં ફેમસ એવી બ્રાન્ડ તો કે બાલાજી વેફર્સ. બાલાજી વેફર છે એ અબજોનું ટર્ન ઓવર કરે છે, એમાં કરોડોનું એનું રોકાણ છે, બહુ મોટો પ્લાન્ટ છે, ઓટો પ્લાન્ટ છે આખો, જેને જોયો હશે એને ખ્યાલ હશે. હવે આ જે છે અહીંયા કેટલા બધા માણસો કામ કરતા હશે, પણ એક જ જગ્યાએ સેન્ટ્રલાઇઝ થયેલું છે. હવે આને માનો કે ડિસેન્ટ્રલાઇઝ કરવું છે, વિકેન્દ્રીકરણ કરવું છે, છૂટી છૂટી જગ્યાએ નાના નાના ગામડાઓમાં લઈ જવું છે. તો શું કરવું પડે? તો કે નાના નાના ગામડામાં આવી વેફર કારીગર બનાવી શકે એવા સરસ મજાના રસોઈયા, કંદોયા, કુક હોય. આવા નાના નાના પ્લાન્ટ ગ્રામ્ય લેવલે હોય તો ત્યાંના માણસોને રોજી રોટી મળે. ત્યાંના આવા સરસના જે કારીગર છે, જેને સારો કસબ છે, એબિલિટી છે આવું બધું પકાવવાની, બનાવવાની, એની કલા કારીગરીને ત્યાં રોજી રોટી મળી રહેશે. ત્યાં કાચો માલ, માનો કે ત્યાં બટેટા છે વવાય છે, એનો પાક થાય છે, ત્યાં બટેટા ઉપયોગમાં લેવાય છે, ત્યાં કેળા છે, કાચા કેળા થાય છે, ત્યાં ઉપયોગમાં લેવાય છે. તો આ રીતે શક્ય બને. એમાં નાખવાની ફરાળી ચેવડા, માનો કે મગફળી નાખીશ એ પણ લોકલ એ જ ગામડામાંથી મળી ગઈ. કેટલી વસ્તુઓ અહીંથી ઉપાડીને દૂર સુધી લઈ જવી, એ ટ્રાન્સપોર્ટેશન ઓછું થઈ જાય, એટલું પોલ્યુશન, પ્રદૂષણ ઓછું થઈ જાય, એટલું ઈંધણ ઓછું જોઈએ, ઇકો ફ્રેન્ડલી થઈ જાય, પેટ્રોલ ડીઝલની બચત થઈ જાય. સૌથી મોટો ભાગ કે ત્યાં લોકલ ગામડીય લેવલે, ગામડાના લેવલે સ્તરે બધાને રોજીરોટી મળી રહે. જેને જે સ્કિલ છે એ સ્કિલનો ઉપયોગ થઈ જાય, ટેલેન્ટ એની ત્યાં કદર થઈ જાય. એ લોકો અહીંયા મૂવ ન કરવું પડે સિટીમાં. અહીંયા જો કેન્દ્રીયકરણ કરીને અહીંયા આવડા મોટા મોટા સિટી લેવલે પ્લાન્ટ નાખશો તો ગ્રામ્ય લેવલે થોડી બેકારી એવું બધું વધશે અને આ બધી જે ઇફેક્ટ કીધી પડશે. જોઈએ આપણે, તમે વાંચેલું હશે તો ખ્યાલ આવી જશે. ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. ઇફ માસ પ્રોડક્શન લૂઝીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ. ઇકોનોમિક એડવાન્ટેજ એટલે આર્થિક ફાયદો, લાભ. એ મોટા મોટા આવા પ્લાન્ટ છે છોડી દે, એનો જતો કરી દે, ખૂબ મોટો નફો છે એ જતો કરી દે તો શું થાય? Huge centralized factories would disappear. તો આવી જે હ્યુઝ મોટી રાક્ષસી કદના પ્લાન્ટ છે એ ડિસેપિયર થઈ જશે. બરાબર છે? કેમ? they will be replaced. કેમ? તો કે એના સ્થાને નાના નાના પ્લાન્ટ, નાના નાના ઉદ્યોગો એ અસ્તિત્વમાં આવશે ગ્રામ્ય લેવલે. replaced by smaller and community based facilities. આ જે ઉદ્યોગો છે એ કોમ્યુનિટી બેઝડ થઈ જશે, આખો ગ્રામ્ય સમુદાય એમાં એન્ગેજ થશે. બરાબર છે? ફેસિલિટીઝ એટલે સગવડો. then the customers may be served. બી આવ્યું તો પછી કસ્ટમરની સેવા થઈ શકે. અહીંયા આપણે ગયા વખતે લીધું હતું એમ આ પણ પીવી બનશે, પેસિવ વોઇસ બનશે. બી લાગે એટલે પેસિવ વોઇસ બને. ગયા વખતે આપણે જોયેલું હતું ગ્રામેટિકલ ટિપ્સમાં. બરાબર છે? તો આ પીવી રચના છે પેસિવ વોઇસની. મોડલ ઓક્સિલરી વિલ છે. will, would, can, could, may, might, shall, should. આ બધા આખી સિરીઝ છે મોડલ ઓક્સિલરીની. લેટ વાળું ક્રિયાપદ હોય તો પણ બી લાગે, ટુ વાળું ક્રિયાપદ હોય તો પણ પેસિવ વોઇસમાં બી લાગે. 3 વખત બી લાગે છે. ઇન ધ એમાઉન્ટ ઓફ. અને આનાથી શું થશે? તો કે આ રિપ્લેસ થઈ જશે અને પછી there will be a continuous decline. એક જાતનો ઘટાડો થઈ જશે, સતત, કન્ટિન્યુઅસ એટલે સતત. ઇન ધ એમાઉન્ટ ઓફ ધ હ્યુમન એફોર્ટ્સ. માણસનો જે હ્યુમન રિસોર્સ, માણસની શક્તિથી જે આપણે બનાવીએ છીએ, માનવ બળ, તાકાત જોઈએ છે એ એમાઉન્ટ એટલે એની માત્રા. એફર્ટ્સ નીડેડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ્સ ગુડ્સ. શેમાં એની જરૂર પડે છે? ગુડ્સ એટલે માલ સામાન, એના પ્રોડક્શનમાં, એને બનાવવામાં જે જરૂર પડે છે એ. then the customers may be served. અને પછી જે ગ્રાહક છે એની આપણે સેવા કરી શકીશું. કઈ રીતે? બેટર, સારી રીતે, બાય લોકલ ઓનર. ગ્રામ્ય લેવલે સ્થાનિક, ત્યાં લોકલ એટલે ઓનર એટલે માલિક. એન્ડ ઓપરેટર ઓફ મેન્યુફેક્ચરિંગ શોપ. ઓપરેટર એટલે ના સંચાલક, મેન્યુફેક્ચરિંગ એટલે બનાવનાર, શોપ એટલે દુકાન. thus the factories will become decentralized. આવી મોટી મોટી ફેક્ટરી છે એ ડિસેન્ટ્રલાઇઝ થઈ જશે.
આજુબાજુના ગામડામાં એના પ્લાન્ટ ઊભા થઈ શકશે, ભલે સ્મોલ કેટેગરીના હોય, નાની કેટેગરીના હોય. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ, અને સ્વાભાવિક રીતે જેને ટેલેન્ટ મળી છે એવા પ્રતિભાશાળી વિલેજ ક્રાફ્ટ વર્કર્સ, ગામડાના ઉદ્યોગકારો વિલ બી બેક, એ પાછા ફરી શકશે વિથ બેંગ, સફળતા સાથે. ટુ બી બેક વિથ અ બેંગ, ભાગતે ગાતે પાછા ફરવું, મોટી સફળતા સાથે પાછા ફરવું. આની ખાસ જરૂર છે. માઇગ્રેશન વિલેજથી, આપણે તમે બહુ સરસ ખબર છે ને રાઇટિંગમાં લખેલું કે વિલેજ લાઈફ સારું કે અર્બન રૂરલ શહેરી જીવન, તો ગામડેથી આખો પ્રવાહ છે, ફ્લો છે, એ ક્યાં છે અત્યારે? સિટીઝ તરફ આ માઇગ્રેશન થાય છે. એ પણ થોડું કંટ્રોલમાં રહે છે. એના પછીનો જે પોઈન્ટ છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. હવે ઓટોક્લેવ ટેકનોલોજી આટલી સરસ જો આવી જાય તો આપણને નવી મેડિકલ સારવારમાં એ ઉપયોગી થાય, એમાં ચેન્જ આવશે. સો ધ સ્કેલ ઓફ ઓટોક્લેવ, તરત જ આનું જે સ્કેલ છે ઓટોક્લેવ ટેકનોલોજીનો, વિલ શ્રિંક ટુ નોન સ્ટ્રક્ચર લેવલ. અહીંયા આપણે નવા શબ્દો પણ લખ્યા છે, જોતા છીએ. ટુ શ્રિંક ની શ્રેણીમાં આવી જવું. શેમાં આવી જશે? કઈ શ્રેણીમાં આવી જશે? નેનો સ્ટ્રક્ચર લેવલ, સાવ એકદમ નાનું પરમાણુ, નેનો સ્ટ્રક્ચર જેને કહે છે, નેનો ટેકનોલોજી કહીએ છીએ, એ સ્તરે જતું રહેશે. ધેન ધ સાઇઝ ઓફ ધ, તો પછી જે મોટા મોટા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધનો છે એની સાઇઝ કેવી થઈ જશે? કદ કેવું થઈ જશે? ન્યુલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બી નો બિગર ધેન અ ડ્રગ મોલેક્યુલ. ડ્રગ, દવા, મોલેક્યુલ એનો કણ, પરમાણુ, એટલા નાના નાના મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ થઈ જશે. આપણે જોઈએ છીએ કે સાવ ટાઈની કેમેરા આપણે સ્ટમકમાં કે પેટમાં ઉતારીને કંઈ નિદાન કરવાનું હોય તો સાવ નાના નાના કેમેરા ઉતારે છે, નાના નાના ઇન્સ્ટ્રુમેન્ટ ઉતારે છે, સાવ નાના હોય છે, બારીક. તો આ ઓટોક્લેવ ટેકનોલોજી તો એના કરતાં પણ બારીક મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવી જશે. No bigger than a drug molecule, it will be possible to reconstruct rectified tissues. જે ટિશ્યુઝ, નાના નાના આપણા સજીવ કોષ છે, એને ફરીથી આપણે કન્સ્ટ્રક્ટ કરશું, એમાં ફેરફાર કરી શકશું, બંધારણ ચેન્જ કરી શકશું. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ, અને આ રીતે શું થશે કે મેચ્યોર્ડ ટિશ્યુઝ ડીકે વિલ બી ડન, અને આ રીતે આપણે ઇવન રિવર્સલ, મરી ગયેલા કે ઓછા શક્તિવાળા થઈ ગયેલા સજીવના કોષો, માનવના કોષ છે એને, ટીસ્યુ એટલે કોષ, માંસપેશી, એને આપણે ફરીથી રિવર્સલ એટલે ફરીથી સજીવન કરી શકશું, એનામાં તાકાત ભરી શકશું, એને બળવાન કરી શકશું. તો એનાથી માણસોનું આયુષ્ય પણ વધી જશે. ડીકે વિલ બી ડન, આનો ડીકે થાય એ પછી વિલ બી ડન, આના જે પેટર્ન છે પેસિવ વોઇસ. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન, જો આવું થશે તો માનવનું જે જીવન છે એનો એક્સપેન્શન, એનો ગાળો એ વધી જશે, વિસ્તાર પામશે. લાઈફ સ્પાન, જીવન ગાળો વધી જશે. એક્સટેન્ડ ક્રિયાપદ છે, એને ક્ષણ લાગે તો નામું થઈ જાય, પ્રસાર ફેલાવો વધી જશે. will be continue. The health of all people will improve. તબિયત પણ સુધરશે, સ્વાસ્થ્ય સુધરશે. It is likely, લગભગ એવું બની જાય that people will gain, people મેળવશે. શું મેળવશે? will gain ability, ક્ષમતા, to painlessly redesign, સાવ એને દુઃખ જ ના થાય, દર્દ જ ના થાય, પીડા ના થાય, યાતના ના થાય, એવી રીડિઝાઇન, ફરીથી નવી ડિઝાઇન, their bodies, પોતાના બોડીની કરી શકે, ફરીથી ખાટ આપી શકે, નવી ડિઝાઇન સર્જી શકે. તો કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ, કમ્બાઇન્ડ એટલે સંયુક્ત, કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ, આવા પરિવર્તનોની સંયુક્ત અસર would be dramatic, કદાચ નાટ્યાત્મક હોઈ શકે. It is believed that, એવું માનવામાં આવે છે કે after some years a small mountain top community, કદાચ નાના એવી કોમ્યુનિટી, સાવ નાનો સમુદાય હોય જે, જો લાઇકલી એટલે લગભગ, ગેઇન એટલે મેળવવું, બરાબર છે. હવે માઉન્ટેન કોમ્યુનિટી જે સાવ નાની છે, એ અહીંયા પ્રશ્ન મેં લઈ લીધો છે. હાઉ કુડ ધ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી બી સેલ્ફ રિલાયન્ટ? સેલ્ફ રિલાયન્ટ, આત્મનિર્ભર, પોતે જ પોતાની સાથે બધી વસ્તુ છે એ પ્રોડ્યુસ કરી લે એવી સેલ્ફ રિલાયન્ટ કોમ્યુનિટી સમુદાય. હવે અહીંયા સ્મોલ એટલે સાવ નાની એવી હોય અને સાવ છે
સાવ અંતરિયાળ પર્વતના ટોચ પર રહેતા હોય, પહાડના માણસો હોય ઓછા, એની પાસે સાધનો હોય બધા, અને સાવ કોમ્યુનિટી નાની હોય, તો એ કેવી રીતે પોતે એકલી આત્મનિર્ભર થઈ છે આટલી નાની કોમ્યુનિટી હોય તો કે ઓટોફેબ ટેકનોલોજીને હિસાબે. જો આપેલું છે could be self-sufficient with a collection of fabricators and a solar power generator. શેનેથી? તો કે ફેબ્રિકેટર્સ એને મળી જશે, એવા ડિઝાઇન કરવાવાળા, રીડિઝાઇન કરવાવાળા, સોલર પાવર મળી જશે, આપણે સૂર્ય ઉર્જા જેને કે છે સૌર ઉર્જા. એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ, જેમ આગળ આ મેથડનો ઉપયોગ થતો જશે, વિકાસ થતો જશે, the form of raw materials will be unimportant. પછી જે રો મટીરિયલ આપણે પેલા એ શબ્દ થઈ ગયો, કાચો માલ જે જોઈએ વસ્તુના ઉત્પાદનમાં, એનું ફોર્મ એટલે એનું સ્વરૂપ છે એ કેવું છે એ બહુ મહત્વનું નહીં રહે, અનઇમ્પોર્ટન્ટ થઈ જશે. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ, નાના એકદમ જેને કહેવાય નાજુક એવા મશીન વિલ બી કેપેબલ, સક્ષમ હશે, ઓફ રીએરેન્જિંગ મોલેક્યુલર, આખા જે મોલેક્યુલર પરમાણુની રચનાને રીએરેન્જ ફરીથી ગોઠવી શકશે, એનું સ્ટ્રક્ચર બનાવી શકશે, ટુ જનરેટ બનાવવા માટે એની ઓબ્જેક્ટ કોઈ પણ ફ્રોમ ધેમ, જૂના પદાર્થમાંથી. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ્સ punctured car tube could be molecularly rearranged to get a new table lamp. નાઇટ લેમ્પ બની જશે નવો, કેમાંથી? પ્લાસ્ટિક મિલ્ક જગ, પછી પંક્ચર થયેલું કારનું ટ્યુબ આપણે મળી જશે. આ રીતે હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી will perhaps be able to meet all our material desire. આપણી જે કાંઈ મટીરિયલ ડિઝાયર, ભૌતિક સંસાધનો ડિઝાયર્સ એટલે ઈચ્છાઓ છે એ બધી પૂરી થશે. ડિઝાયર્સ એટલે ઈચ્છાઓ, ટુ મીટ એટલે આપણી પૂરી થઈ જાય, બરાબર છે, સફળ થાય આપણી ઈચ્છા. will perhaps be able to meet all our material desires. The freedom resulting from this achievement will bring about a golden age of art. સુવર્ણ યુગ આવશે આર્ટ, કળા માટે, મ્યુઝિક સંગીત માટે, સાયન્ટિફિક ડિસ્કવરી વૈજ્ઞાનિક સંશોધનો માટે. બટ ધ ગ્રેટ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર, પણ એક ખુલ્લો પ્રશ્ન આપણી સામે એ છે કે વેધર એટલે કે કેમ. પીપલ વોન્ટ સચ ફ્રીડમ, આવી સ્વતંત્રતા લોકો ઈચ્છે છે, એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ, અને એમાં એને મોજ પડી જાય છે, આનંદ આવે છે. ઇન લાઈફ જીવનમાં ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ, ઘણીવાર એવું જોવા મળે છે કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ, મોટામાં મોટો સંતોષ આવે છે, નોટ ફ્રોમ ગેટિંગ, વસ્તુ મેળવી લેવામાં નહીં, એન્ડ વિલ બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, એ વસ્તુ મેળવવાની પ્રક્રિયા છે એમાં મજા આવે છે. મળી જાય પછી એટલો એક જાતનો આપણે જેને કહેવાય કે તલબ રહેતી નથી. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી, માનવની મોટી ચેલેન્જ છે ફેસ કરવાની થશે, સામનો કરવાની થશે. એઝ વી પ્રોસીડ, જેમ આપણે આમાં આગળ વધતા જશું, into the age of automated fabrications, it is to find a meaningful use for ourselves. આપણા માટે સાર્થક એનો ઉપયોગ કરીએ એ જરૂરી છે. બીજા પ્રશ્નો પણ તમને આવી જશે. હાઉ વિલ બી ધ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, તો કે સાવ નાના થઈ જશે. વિચ ગોલ્ડન એજ વિલ ઓટોફેબ બ્રિંગ અબાઉટ, મ્યુઝિકમાં, બરાબર છે, મેડિકલમાં, આ બધું એક સુવર્ણ યુગ આવશે. આર્ટમાં ધ્યાન થશે. તો મોટા ભાગનું બધું કવર થઈ જાય છે. આ તો સાવ આનું હજી કેટલું બધું આમ વિસ્તારમાં જઈ શકાય, પણ પોઈન્ટ સાવ થોડાક જ લીધા છે અહીં તમને પરિચય આપવા માટે. એક્સરસાઇઝના પ્રશ્નો જોઈ લેજો. કાંઈ તમને ન આવડે એવું લાગે તો આપણે ફરીથી ચર્ચા કરીશું. ઓકે સ્ટુડન્ટ્સ, સ્ટે એટ હોમ, સ્ટે સેફ એન્ડ બી રેગ્યુલર ઇન યોર સ્ટડી વર્ક. ઓકે, see you in the next video. Goodbye.